ગાળીઓની માલિપા જયારે પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે જયારે રાણો પ્રતાપ ઘોડો લઈને અટકતો હોય, ભાગડતા રાણા પ્રતાપ ઘોડાના ડાબા ગર્વત બનેલા તેથી દુલાભાયા કાક સપાગરા ગીતમાં લખે જ્યારે હલ્દી ઘાટીના મેદાનમાં હારી હોળીની ગાળીઓની માલિપા જયારે પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે જયારે પ્રતાપનો ઘોડો અટકતો હોય કેવો લાગે? ધમકે સાબદી ધણી જમકે સાજી કોટે રંભરાજ કોળ ડબલા માંડતો ધરે ધમકે સાબદી ધણી જમકે સાજી કોટે રંભરાજ કોળ ત્યાં તો સમકે વાજ ધણી વીજળી ઝાલંદા ધાળે બ્રહ્મ વાળા ભારે ટાળા ગતિ વાળા મોર હાકડા વાળા ટક્કાને ચોરી બંધ કુરંગા આકડી વાળા મુલરા કરોડ ત્યાં તો ભાલા વાળા લટા કે ફોરણે ઉલજી ભજે જટાળા જોગેન્દ્ર નહીં પટાળા કે જોડ એક ડાબો હાથીની અંબાડી માથે મેલને એક ઝાટકે પાડી માં તો પ્રતાપ નહીં તાહણે જેવા ડાબા છે ઘોડો આમ પસાડે જતો વસુંધરાના કાળજા ઉપર ખડા કુસરાક કેવાળી વિતરણના ઓવારના લેતી હોય એવું લાગે એટલે કીધું ડાબલા માનતા ધરા ધમકે સાદી ધણી જમકે સાદી કોટે રંગરાજે કોલતા તો સમકે વાસ ધણી વીજળી દાળંદા ધાળી બ્રહ્મ વાળા ભારે ટાણા ગતિ વાળા મોર ત્યાં તો વાપસી હાકડા વાળા ટાકાને સોરી બંધ પુરંગ આખડી વાળા મુલરા કરોડ ત્યાં ભાલા વાળા લટા કે ફોરણે ઉલેજી ભજે જટાળા જોગેન્દ્ર નહીં પટાળા કે જોડ ત્યાં તો સાસરા ભાલતા જોને સાસિયા ઢાળતા થોડા સોટ રીંગ બાજુ ઢાળા ખાતિયા ઢાળતા તો સૌ મિત્રોને જય માતાજી. અને હું આવી ગયો છું માધવપુર બીચ. ત્યારે માધવપુર બીચ થોડોક નાસ્તો કરી લેવી, સવારનો ટાઈમ છે, અને પછી બીચ ઉપરની માહિતી આપું, બીચ કેવો છે દેખાડું, ને બીચ ઉપરના એક્શન થ્રિલર સ્ટન્ટ દ્રશ્યો બધા હું બતાવું. ચાલો હા, બે યુટ્યુબરો અહીં બેઠા છે નાસ્તો કરવા. ઘોડામાં બેવાનું, ઘોડાને હાંડિયામાં આવતા બેવાનું. હા છે ગાડી આંકવાની. જો આપણે બીચ ઉપર આવી ગયા છીએ અને નાસ્તો આવી ગયો છે. જો અહીંયા માવજીભાઈ મેળા ઝાપટવા અલ્પેશભાઈ હા મળવીને પસાવાળી છે એવું જ હોય બહાર જઈએ એટલે. આ માધવપુરનો ગેટ છે બીચનો. બીચની બાજુમાં રથ છે, બીચની બાજુમાં એકદમ છે, બીચની અડીને જ છે. હાલો હવે આપણે બીચ ઉપર જાઉં. બીચ ઉપર તડકો લાગી જાય ને તો અહીંયા વી આવવાનું ઉપડી આપણે ન લાગે ટાટો ફોન આવે. આપણે આ ઊંટ સવારી કરી અને અહીંયા ઘણી રાઇડિંગ છે આવી બધી. અને જો ભાઈ આ હોર્સ લેન્ડ છે. ભાઈ તમારું નામ શું છે? હા, શું ભાડું લ્યો? 100 રૂપિયા. તમારું નામ શું ભાઈ? તમે ઊંટ રાખો તો તમે 100 રૂપિયા લ્યો. અહીંયા બીચની નજીક આવજો. આ લાખાભાઈ ને સાધનભાઈ ને કહેજો તમારે આમ જો આ મસ્તીનો ઊંટ છે, એકદમ ફોદો છે તમને. એ તો લઈ તો લીધી બાબા, મૂકી આવી ગયું વિડીયોમાં બધું મૂકી દો. હા ભાઈ બને તમે બનાવી છે. આ ઊંટ હાવ હોદો છે, આવી રહી ગયો અહીંયા. અને આ ભાઈ ને મળી ગયો તમને ઊંટ. વાલી રાની હારે બે હારે તેરો સિંહને તેરાયા આમા મથુરા મામા જન્મોને ગોકુળમાં તેરે વાય ગુનાના સોરે સોના લાગી તોને દ્વારકામાંથી ભાવળે મથુરા મામા જન્મોને ગોકુળમાં તેરા બનાય જો અમાર માવજીભાઈ આ કામ જોવો તમે. કેમ રહેલા બાકી
અમારે યુટ્યુબર ભાઈઓ જુઓ અહીંયા જુઓ બે રોકેટભાઈ આયા માવજીભાઈ ખરા બપોરે આરતીનો ટાઈમ કર્યો એવું લાગે છે જુઓ વાહ માવજીભાઈ વાહ ના 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 એન્ટ્રો સારો આપ્યો ઈ તો સારું કોમેડી થઈ ગયું રેતી દેખાય છે હવે નહીં તો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશું એન્ડ કરી દેવું તો કેવો લાગશે જોયું ને તમે બધા સીન સપાટા માધવપુર બીચનો વ્લોગ અહીંયા હું પૂરો કરું છું મળશું હવે નવા સારા વિડીયોમાં ટૂરના ટ્રાવેલના લાઈફસ્ટાઈલના કેવા વ્લોગ તમને ગમે છે મને કોમેન્ટ કરીને કહી દો તો મને બનાવવાની ખબર પડે તો હાલો હવે અમારા માધવપુર બીચનું પૂરું થઈ ગયું ને હવે જવાનું છે ત્યાં યાદ આવું છું હવે જો અન્ન ક્ષેત્ર છે ત્યાં જમી આવી પછી આગળ બતાવું